લોકસભાની ચૂંટણીને લઈને ભાજપની સેન્સ પ્રક્રિયા વચ્ચે આ મહત્વના સમાચાર। પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ટિકિટ માંગી છે। આગામી લોકસભાની ચૂંટણી લડવા માટે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલે ટિકિટ માંગી। મહેસાણાથી રજની પટેલે પણ ટિકિટ માંગી હોવાની ચર્ચાઓ તેજ ચાલી રહી છે। મહેસાણા ખાતે આજે લોકસભા માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી। નિરીક્ષક તરીકે કુંવરજી બાવળિયા, જયંતિ કાવડિયા અને જાનવી વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા। તો લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આ સેન્સ પ્રક્રિયા વચ્ચે મહેસાણાથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ આ સેન્સ પ્રક્રિયામાં પોતાના માટે ટિકિટ માંગી છે। આગામી લોકસભાની ચૂંટણી લડવા માટે તેઓએ તૈયારી દર્શાવી છે। મહેસાણાથી રજની પટેલે પણ ટિકિટ માંગી હોવાની અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે। મહેસાણા ખાતે આજે લોકસભા માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી અને આ સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષક તરીકે કુંવરજી બાવળિયા, જયંતિ કાવડિયા અને જાનવી વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા। નિરીક્ષક તરીકે આ સાથે જ આ ખૂબ જ મહત્વના સમાચાર। લોકસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલે પણ ટિકિટ માંગી છે। આગામી લોકસભાની ચૂંટણી લડવા માટે તેમણે તૈયારી દર્શાવી અને ટિકિટ માંગી છે। મહેસાણાથી રજની પટેલે પણ ટિકિટ માંગી હોવાની અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે। મહેસાણા ખાતે આજે લોકસભા માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં નિરીક્ષક તરીકે કુંવરજી બાવળિયા, જયંતિ કાવડિયા અને જાનવી વ્યાસ છે કે જેઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની પાસે સેન્સ માંગી પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલે ચૂંટણી લડવા માટે ટિકિટ માંગી છે। આપને જણાવી દઈએ, ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠામાં પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, મહેસાણામાં પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને મહેસાણામાં પૂર્વ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ કે જેઓએ પણ ચૂંટણી લડવા માટેની તૈયારી દર્શાવી। નિસર્ગ ફોન લાઈન પર જોડાયેલા છે। નિસર્ગ, મહેસાણામાં પૂર્વ મુખ્યમંત્રી પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ કે જેઓએ લોકસભાની ટિકિટ માંગી છે। આજે મહેસાણામાં લોકસભા માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં કુંવરજી બાવળિયા, જયંતિભાઈ કાવડિયા તેમજ જાનવી વ્યાસ નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહ્યા હતા। જેમાં નીતિન પટેલ તેમજ જે પ્રદેશ મહામંત્રી છે રજનીભાઈ પટેલનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું। નીતિન પટેલના જે પીએસ છે અશોક ભટ્ટ, તેઓ જે અત્યારે મધ્યસ્થ કાર્યાલય જે લોકસભાની જે સેન્સ લેવાતી હતી ત્યાં હાજર હોવાથી તેમનું નામ ઉછળ્યું હતું, પરંતુ તેમની સાથે ટેલિફોનિક સંપર્ક કરતા તેમનું નીતિન પટેલનો કોઈ માહિતી હતા તેમણે આપ્યું ના હોવાનું તેમણે કહ્યું હતું। આપણે રજની પટેલ સાથે પણ વાત કરી, રજની પટેલે પણ એવું કહ્યું હતું કે તેઓ અત્યારે હાલ ટિકિટ માંગી નથી, પરંતુ તેઓ સક્રિય કાર્યકર્તા છે અને તેઓ આગામી સમયમાં માંગી પણ શકે છે। જી આભાર તમામ વિગતો માટે।